पेज नंबर 436 श्रीराम। मलिन बसन बिबरन बिकल पुरुष शरीर दुख भार कनक कलप बर बेली बन मानहु हनी तुषार। કૌશલ્યાજીએ મેલા વસ્ત્રો પહેર્યા છે, ચહેરાનો રંગ બદલાયેલો છે, વ્યાકુળ થઈ રહ્યા છે, દુઃખના ભારથી શરીર સુકાઈ ગયું છે એવા દેખાઈ રહ્યા છે, જાણે સોનાની સુંદર કલ્પલતાને વનમાં હિમ મારી ગયો હોય। ભરત હિ દેખી માતું ઉઠી ધાઈ મૂર્છિત અવની પરી જઈ આઈ। દેખત ભરતુ બિકલ ભયે ભારી પરે ચરણ તન દશા બિસારી। ભરતને જોતાં જ માતા કૌશલ્યાજી ઉઠીને દોડ્યા, પણ ચક્કર આવી જવાથી મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા। આ જોતાં જ ભરતજી ઘણા વ્યાકુળ થઈ ગયા અને શરીરનું ભાન ભૂલીને ચરણોમાં ઢળી પડ્યા। માતું तात कह देहि देखाई कह सिय रामु लखनु दो भाई। कई कई कत जन्मी जग माजा जो जन्मित भई काहे न बाजा। माता पिताजी ક્યાં છે તેમને દેખાડો। સીતાજી તથા બંને ભાઈ રામ લક્ષ્મણ ક્યાં છે? કૈકેયી જગતમાં કેમ જન્મી, અને જો જન્મી તો પછી વાંજણી કેમ ન થઈ? કુલ કલંકુ જેહી જનમેઉ મોહી અપજસ ભાજન પ્રિયજન દ્રોહી। કો ત્રિભુવન મોહી સરીસ અભાગી ગતિ અસી તોરી માતુ જેહી લાગી। જેણે કુળના કલંક, અપયશને પાત્ર અને પ્રિયજનોના દ્રોહી મારા જેવો પુત્ર ઉત્પન્ન કર્યો, ત્રણેય લોકોમાં મારા જેવો અભાગ્યો કોણ છે, જેના કારણે હે માતા તારી આ દશા થઈ? પિતુસુરપુર બન રઘુબર કેતુ મેં કેવલ સબ અનરથ હેતુ। દિગ્મોહી ભય બેનું બન આગી દુસહદાહ દુઃખ દૂષણ ભાગી। પિતાજી સ્વર્ગમાં છે અને રઘુકુળ શ્રેષ્ઠ શ્રી રામજી વનમાં છે। કેતુના જેવો કેવળ હું જ આ સર્વે અનર્થોનું કારણ છું, મને ધિક્કાર છે। હું વાંસના વનમાં અગ્નિરૂપ ઉત્પન્ન થયો અને કઠિન દાહ, દુઃખ અને દોષોનો ભાગી બન્યો। માતું ભરત કે બચન મૃદુ સુની પુની ઉઠી સંભારી લીએ ઉઠાઈ લગાઈ ઉર લોચન મોચતી બારી। ભરતજીના કોમળ વચન સાંભળીને માતા કૌશલ્યાજી સંભાળીને ઉઠ્યા। તેમણે ભરતને ઊભા કરી છાતી સરસા ચાપ્યા અને નેત્રોમાંથી અશ્રુ વહેવડાવા લાગ્યા।